આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ રાજ્યભરમાં બ્રિજના સ્ટ્રેન્થની ચકાસણી શરૂ કરી દીધી છે, જેમાં હવે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને નબળા પુલ ઉપર ભારદારી વાહનોના પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે। હાલ સેગવાથી પોઈચાને જોડતા રંગ સેતુ પર ભારદારી વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ 2 વર્ષ પહેલાં જ બનેલા રણોલી બ્રિજને પણ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે। ગુજરાતીમાં એક કહેવત છે કે દૂધનો ધાજેલો છાશ પણ ફૂંકીને પીવે। આ કહેવત વડોદરા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાર્થક થઈ રહી છે। વર્ષ 2017ના સપ્ટેમ્બર માસમાં રણોલી રેલવે ઓવરબ્રિજનો એક તરફનો ભાગ તૂટી પડ્યો હતો, જે બાદ લગભગ 7 વર્ષે બ્રિજના સમારકામની કામગીરી પૂર્ણ થઈ હતી। હજુ તો 2024માં જ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં તત્કાલીન સાંસદ રંજનબેન ભટ્ટ અને વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। બ્રિજના લોકાર્પણ બાદ થોડા સમયમાં અહીંયા મોટા ગાબડા પડવાનું શરૂ થઈ જતાં તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને બ્રિજને ભારદારી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એક સપ્તાહ પૂર્વે પણ આ બ્રિજ ઉપર ભારદારી વાહનોની અવરજવર ચાલુ હતી, પણ ગંભીરા બ્રિજ પડી ગયા બાદ તંત્રને નવા બનેલા રણોલી બ્રિજ ઉપર જાણે વિશ્વાસ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। બ્રિજ ઉપર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે અને ભારદારી વાહનો માટે પ્રતિબંધનું ફરમાન આપી દેવામાં આવ્યું છે, જેના કારણે GACL, BPCL, રિલાયન્સ સહિતના મોટા ઉદ્યોગો અને નંદેસરી તરફ ઉદ્યોગો માટે હાઈવે કનેક્ટિવિટી ફરીવાર મુશ્કેલ થઈ રહી છે। ભારદારી વાહનો માટે બ્રિજ બંધ કરતા ભારે ભરકમ જોબ તૈયાર કરતા એન્જિનિયરિંગ ઉદ્યોગો પણ તેની અસર જોવા મળી રહી છે, જેના કારણે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત તો એ છે કે 2 વર્ષ પહેલાં પ્રજા માટે ખુલ્લો મુકાયેલો બ્રિજ જો સક્ષમ ન હતો તો શેના માટે લોકાર્પણ કરવું પડ્યું। લોકાર્પણ કરીને કામ પૂર્ણ થઈ ગયું છે એમ બતાવીને 7 વર્ષથી અટવાયેલો બ્રિજ ખુલ્લો મૂકીને ઇજારદારને ચૂકવણું પણ થઈ ગયું। હવે જ્યારે એક બ્રિજ તૂટ્યો એટલે નવા બનેલા બ્રિજ ઉપર પણ ગુણવત્તાની ચિંતા તંત્રને થઈ રહી છે। તો અત્યાર સુધી કેમ ચૂપ હતા અને શું જોઈને આ બ્રિજનું લોકાર્પણ થયું હતું તેવા સવાલ પણ પંથકમાં પૂછાઈ રહ્યા છે।